નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને ધ પ્રગતિ કોર્પોરેટિવ બેંકના અંદર છે એ ક્લાર્કની જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। ધ થરા પ્રગતિ કોર્પોરેટિવ બેંક લિમિટેડ થરા તેમાં છે એ રાધનપુર શાખામાં કાંકરેજ તાલુકાની અગ્રણીય બેંકમાં ક્લાર્કની જરૂરિયાત હોવાથી રસ ધરાવતા અરજદારોએ લાયકાતના પ્રમાણપત્રની ઝેરોક્ષ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે બેંકના સરનામા ઉપર જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં છે એ પોતાની અરજી મળી જાય તે રીતે મોકલી દેવાની છે। જગ્યાની વાત કરવામાં આવે તો ક્લાર્ક કમ કેશિયર આ જગ્યાનું નામ છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે છે પ્રથમ પ્રયત્ને 55% સાથે MBA ફાઇનાન્સમાં કર્યું છે અથવા તો તમે BCom કરેલા છો અથવા તો ઉચ્ચ ડિગ્રી ધરાવો છો એટલે કે MCom કર્યું છે, MBA કર્યું છે તો તમે છે એ આના માટે અરજી કરી શકો છો। હવે તમે છે એ ઉંમર છે એ તમારી 21 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ। કોમ્પ્યુટરનું તમે જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। તમારે છે એ રજિસ્ટર ID અથવા તો કુરિયર દ્વારા અથવા તો ટપાલ દ્વારા પણ તમે 15 દિવસના અંદર તમારા બધા જ ડોક્યુમેન્ટને સ્વપ્રમાણિત કરી અને અરજી તમારે છે એ મોકલવાની છે। હવે સૌપ્રથમ તો મિત્રો તમે ક્લાર્ક માટે અરજી કરો છો તો તેમાં તમારા ડોક્યુમેન્ટ્સની આપણે યાદી વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો તમારું 10મા ધોરણનું રિઝલ્ટ આવશે, ત્યારબાદ તમારા 12મા ધોરણનું રિઝલ્ટ આવશે, ત્યારબાદ તમારું લિવિંગ સર્ટી આવશે। તમે જો BBA કર્યું છે તો BBAના બધા સેમેસ્ટરના રિઝલ્ટ આવશે, ત્યારબાદ MBA કર્યું છે તો MBAના 4 સેમેસ્ટરના રિઝલ્ટ આવશે, તમારું ડિગ્રી સર્ટિફિકેટ આવશે, તમારો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો આવશે અને ખાસ તમારું એક રિઝ્યુમ જો તમારા પાસે હોય તો બેસ્ટ વસ્તુ છે કે તો તમે તમારું રિઝ્યુમ છે એ લગાવી શકો છો। એટલે એમાં ઇન શોર્ટ છે બધી વસ્તુની ખબર પડી જાય કે કેટલામાં વર્ષમાં તમે પૂર્ણ કર્યું છે, કેટલા તમારા પર્સન્ટેજ છે, તમે ક્યાંથી ભણેલા છો અને તમારા પાસે જો કોઈ પણ એક્સપિરિયન્સ હોય તો પણ તમે છે એમાં એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ જોડી શકો છો। ત્યારબાદ જો તમે BCom કર્યું છે તો મેં MBAને જે રીતે બતાવ્યું એ રીતે જ તેમના ડોક્યુમેન્ટ્સ આવશે, તમારા 10મા ધોરણનું રિઝલ્ટ આવશે, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી આવશે, તમે BCom કર્યું છે તો BComના બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ આવશે, તમારું BComનું ડિગ્રી સર્ટિફિકેટ આવશે, તમે MCom કર્યું છે તો MComના બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ આવશે, તેનું ડિગ્રી સર્ટિફિકેટ આવશે, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો આવશે અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમારા પાસે છે તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આવશે। અને ખાસ મિત્રો કોમ્પ્યુટરનું નોલેજ ફરજિયાત માંગેલું છે એટલે જો તમે CCC કર્યું છે, કોપા કર્યું છે, ટેલી કર્યું છે, અમારી કોઈ પણ તમારા પાસે શૈક્ષણિક લાયકાત ધરાવો છો મિત્રો તો તમે છે એમાં જોડવાની છે। હવે ઉચ્ચ ડિગ્રી એટલે ઉચ્ચ ડિગ્રીમાં કોણ આવશે કે ભાઈ જે લોકોએ સાયન્સમાં કર્યું છે માસ્ટર અથવા તો કોઈ MCA કર્યું છે અને માસ્ટર હોય એ લોકો પણ આમાં અરજી કરી શકે છે। 55% ઉપર તમારે ટકા હોવા જોઈએ માસ્ટરના અંદર જ્યારે તમે ક્લિયર કર્યું હોય MBAમાં, BComમાં કર્યું હોય ત્યારે પણ 55%। 21 થી 30 વર્ષની અંદર જ તમારી ઉંમર હોવી જોઈએ। જો એ 21 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધારે હશે તો પણ તમારી અરજી છે એ સ્વીકારવામાં આવશે નહીં। તમારા બધા જ ડોક્યુમેન્ટને તમારે સ્વપ્રમાણિત કરવાના છે। સ્વપ્રમાણિત એટલે કે તમે જે ડોક્યુમેન્ટની ઝેરોક્સ હોય તેના નીચે તમારી જે સિગ્નેચર કરવાની થતી હોય છે એને આપણે સ્વપ્રમાણિત ડોક્યુમેન્ટ કર્યું એવું ગણતા હોય છે। હવે 15 દિવસમાં તમારી અરજી મળી જાય એટલે કે આ જાહેરાત છે એ 13 માર્ચ 2025ના રોજ બહાર પાડવામાં આવી છે એટલે કે અંદાજિત 28 તારીખની આસપાસ મળી જાય, 28/3/2025 સુધીમાં એ રીતે તમારે મોકલવાની છે। તમે રજિસ્ટર ID, ટપાલ અથવા તો કુરિયર દ્વારા પણ મોકલી શકો છો। કોઈ પણ અરજી મંજૂર અગર ના મંજૂર કરવાની સત્તા છે એ બેંકના અધિકારીશ્રીઓની છે। બધા જ ડોક્યુમેન્ટ મિત્રો પૂરા મોકલજો। હવે એડ્રેસ હું આપને જણાવું છું કે કઈ જગ્યાએ તમારી અરજી મોકલવાની છે તો ધ પ્રગતિ કોર્પોરેટિવ બેંક લિમિટેડ થરા, હેડ ઓફિસ થરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। પિનકોડ નંબરની વાત કરીએ તો 385555 આ એનો પિનકોડ નંબર છે। મેલ ID નોંધી રહેશો મિત્રો admin@tpcbi.in તેનું મેલ ID છે। ફોન નંબર છે, લેન્ડલાઇન નંબર આપેલો છે આપણને 02747-222-258। બીજા નંબર છે આપેલા 4268
તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.